હું ભાઈઓ બેહી ગયા એમ ને લ્યો નહીં જય શ્રી કૃષ્ણ સીતારામ ને ક્યાં ઉપડા હતા ને ક્યાં ગયા હતા એટલે તો ઓલી શેરીમાં નીકળી હતી. હા એ કાંઈ નહીં જો ને કેરી ખાધી હતી ને તો સાલોતરા ગોઠલા હોય ને તે શેરી સોસાયટી ખૂણે એમ બટલા હુકવા ગઈ હતી. અહીં ક્યાં છોકરા રહેવા દે રમતા હોય ને ઘરના આંગણે તો હા અને કેરીને સાયલું બિચારી ગાયું ખાઈને એમ તે નાખવા ગઈ હતી. હું તો રોજ નીકળવા દિયાત મેં રોજ નીકળું. હા આ દિવાપતિ કર્યા પેલા મેં હાલ નાખ્યા આવું એમ થોડું દાન પૂન કરતી આવું સાયલું આપણે કચરામાં જાતે બિચારી ગાયું ખાઈને સુરતમાં ગાયું કાંઈ ખાવા મળે. અરે એટલે હું આ બીજી શેરીમાંથી જ આવી હતી તો તમે એમાંય ટોકત ક્યાં જાવ છો વાલી ભાભી ક્યાં જાવ છો એમ. હા એ ધર્મનું કામ જ કહેવાય ને ગાયનું કાલોતરા કેરીને ખવડાવે ધર્મનું કામ કહેવાય ને. લે તો માનશો ને અમારા ઘરે તો અત્યારે કેરીનું છે ને આ 3 રિમાન્ડ ચાલુ થઈ ગયું. હા અમારે તો ઉનાળો ચાલુ છો ત્યારની કેરી આવવા મળીશ. ઓલું વાવાઝોડું નહોતું એવું ને વરસાદનું એ પેલા એમ ખાઈશ. પછી આદરા બીજે તમે ના ખાઈ એમાં જીવડા પડી જાય પછી ન ખાઈ ના અરે ના વાણિયા ભલે ન ખાય અમે વાણિયા જેવા છે ને વાણિયા વેપારી જેમ તમે રહેવાનું અને બાર કાંઈ નહોતા ગયા હાડી ને હું એવા જેવા વાંચમ સડી ગયા હોય એવા હાડલા હું ન પહેરું તમારે ગમે નહીં કે ઘરે ટીપ ટોપ થઈને રહેવાનું ભલે કઈ કરવું હોય ન કરવું હોય કે જવું કે નહીં એમ. અરે માલતી બેન તો કેવી વાત કરે છે કે કેરીનો દેખાડો કરો ને કેરી પોતે ખાય છે એટલે કે અહીંથી શેરીમાંથી ઠેઠ સોસાયટી ખૂણે લાંબી થાય. અહીંયા નથી સાલું નાખો તો કચરો ને ગંદકી કેટલી થાય એને ખબર તમને કે દેખાડા કરે લે આ બાઈ જો પોગાય નહીં એ દેખાડા કરવા તમે એમ ન કરાતા માલતી બેન એના હાટું 2000 ની 5 કિલો કેરી ખાવી પડે. અમે 2 દિવસે 5 કિલો કેરી ખાઈ જાય. હા તો 2000 ખરસવા પડે તો કઈ કેરી તમે ખાવ તો સાયલું નીકળે તો ગોઠલા નીકળે તો તમે આમ કરી અને જઈ શકો ને શેરીના કે સોસાયટીના નાખે ખરસવા પડે. પણ તમારું છે આમ કરીને નોટો છૂટી નથી પડતી તમારે થોડી છોટી ગઈ બહુ નોટો થોડીક મોકળી કરો તો તમે દેખાડા કરી શકો. હા દેખાડો કરે. અમારે તો જો તમારા ભાઈ એમ કે અમારે જો ભગવાનનો દીધો દી છે સારું છે અને બાંધો પગાર છે. તમારા ભાઈ એમ કે કેરીની સિઝન આવે ને આખો ખાતા હોય ને તો અડધો ખાવાનો પણ કેરી ખાવાની. હા મેં એટલી મોંઘી હોય ને પછી ત્યાં વરમાં એકવાર કેરી આવે તમે પોઈન્ટ હાટું પૈસા ન ખર્ચી શકો મનીષ આવે ને તો પછી શું કરવાનું કાલ સવારે આમ જો નક્કી છે ક્યારે રથ આવી જાય લેવા ખાઈ લેવાય. હા એ તો અમુક ને પછી નોટો છૂટ્યું ન પડતી પછી ક્યાંથી ખાઈ કેરીઓ બહુ મીઠ્યો એવા લંગડા બંગડા કેર્યું કેવાય ને વાત આવે રાજાપુરીમાં તો ના રે મન ન ફાવે ભાઈ ન ફાવે ના રે ના. અમે તો તાલાળા ગીર થી જ મંગાવવાની કેસર કેરી ફળે મસ્ત તમે આમ મોઢામાં નાખો તો પાણી થઈ જાય અને પ્યોર મીઠી હાકર જેવી કેરી અમે ખાઈ. મોંઘી ન જોવાનું કાલ વાર મરી જાવ તો શું કરશું પૈસા પગાર બધું પડ્યું રહે. એમાં પછી અમુક તો કે દેખાડા કરે. હા એટલે જ હું ન આવું બહાર કેમ કે જો મારે છે ને સારા હાડલા પહેરવા જોઈએ સારું ખાવા જોઈએ સારું આ બધું પહેરવા જોઈએ. આ બાઈ આપણી શેરીને અદેખણ્યું કેટલું જોઈ ન હો કે જરા કઈ નીકળી તો આમ કરે ઓલી તેમ કરે પણ તમે કરો તમારામાં તેવડું હોય તમે કરો બરાબર ને. હા વેકેશન ને છોકરાને પડી ગયું છે 5 દિવસ અહીં ફરવાનું તમારે સુરતમાં. ના રે અમે કઈ દેહમાં કોઈ નો દેવું નહીં ને કાયડા થઈ જાય. ના રે અમારે તો જવાનું છે અમેરિકા વખતે એ તમને માલતી બેન ન ખબર હોય કેમ કે તમે છે ને પાછી જીવ પાડો તો અમારા વિઝા કેન્સલ થાય કે નહીં. અમારે તો ઓલા કવિતાબેન પટેલ નથી ગુજ્જુ ઓલા વિડીયો નથી બનાવતા ગુજ્જુ સ્પેશિયલ કવિતાબેન પટેલ ફ્રોમ અમેરિકા એને અમને તેડાવ્યા એને સ્પોન્સર કર્યા એ કે હાલો વાલી ભાભી હાલો વેકેશન કરવા છોકરાને વેકેશન પડ્યું છે ને તો અમેરિકામાં હાલો તમારા ભાઈ કે હાલો તો જાય એમ. અરે માલતીના શું છું છે એ કે ટિકિટ તો કવિતાબેન વિઝાના ખર્ચા ટિકિટના ખર્ચા કવિતાબેન આપ્યા છે ને લે આવું જ વિચારો. અહીંયા જાહું તો કવિતાબેન હાસવ છે નહીં બધું તમને કરી દે કવિતાબેન મેં એક તો બોલાવ્યા તો ખરા તમને સ્પોન્સર તો કર્યા એટલે તમને કોઈ બોલાવતા નથી તમારે જવાનું. તમને કોઈ આંગળી પકડી તો હાથ પકડી લે છે તો અમને પોહાય તમે જાય. હા બાકી અમુક વાળાને તો હું આઘેરે કઈ આમ કૃષ્ણા વોટર પાર્ક સુધી નથી જાય ઉનાળામાં છોકરા કે ઝૂરીને મરી જાય વોટર પાર્કમાં લઈ જાય વોટર પાર્કમાં પાછું તો ઉમરે ઉભી બોલે હા મોટા ઉપાડે રેડું નાખી શેરીમાં અમે વોટર પાર્કમાં જઈ બીજા છોકરાને વિહાન કરાવે લે તે રાયડું નાખવા જેવી વાત જ રાયડું નાખીએ અમે તો જાય વોટર પાર્કમાં. અમારે જો ભગવાનનો દીધો દી છે અને ભગવાનમાં સારું પણ પૈસા ટકે સુખી જાય તો જાય એમ બળેતરા હે નહીં તમને સારું હાલો બાકી શેરીમાં તો બળેતરા રહેવાની છે. દેખાડો સમજો તો દેખાડો ભગવાને પૈસા દેખાડો કરવા આપ્યા અમને અમે જિંદગી અમારી રીતે જઈશ પણ લોકોને એમ થાય દેખાડો કરે તો ભલે થતું બરાબર ને ભાઈ. હાલો દિવાબતી કરશું બાલર થાય હમણાં બાકી આવું તો હેલા કરજો હું કેવું મનીષા બેન હોય એમ તો હોય ભાઈ બધા થોડા હરખા હોય. હા હોય શેરીમાં વેપવા દૂધ માલતી જેવી બે દિવાબતી કરશું તમે જો ઝાડુ સારું છે પાંદડા દુઃખ હતા છે તમારા પોટલા પાસે. હું તો કાંઈ ટોન ટાંકવાના મારે શું જરૂર છે ટોન ટાંકવાને તો થોડો અમેરિકા જઈએ અમે ના રે મને જ ન જો આખો દી ઘરે બેહું ટીવી જોઉં સારું ખાવાનું બનાવું અને તૈયાર થાવ મેકઅપ કરીને બેહું એ તમને જોઈ મેકઅપમાં આવ્યું હોય તો બહાર આ બધું તો મરી જાય. આજે હાડલો આ તો હામાં નોર્મલ હાડલો છે
આ નોર્મલ ખાટલો પહેર્યો તોય કે ઓહો કે બહાર ગયા હતા તોય ભાણાને એવું લાગે તો મેકઅપ કરીને આવું તો શું થાય આ બધું કેરી ને કેરી તો અમે સ્પેશિયલ મને ના ખબર મારા ભાઈને ખબર હોય અમારા જુનાગઢથી ક્યાંક કુરિયર આવે તાલાળા જુનાગઢ એ તમારા ભાઈ બે પેઢી હોય ને એટલે કે તારે કહી દેવાનું મારે બે પેઢી છે એટલે એ રાતે ફોન કરી સવારે બસ માં ને બસેથી કુરિયર વાળો ઘરે અમે અહીંયા લેવા જવા પણ નહીં હું તો રોજ જો કેરી ખાઈને ગાઈને ખવડાવી સાયલું હા ગોઠલા ત્યાં થૂકવા પડે ત્યાં ગોઠલા ઘર સામે હુકવાય નહીં બાપા નજર પડી જાય ગોઠલી હારી નથી એમાં એવું છે આપણી શેરીની બાઈ છે ને અમુકની નજરો છે ને બહુ ભારે છે ભારે નજરો છે અને અમુકની નજર તો ખાલી અમારી ઉપર અને અમારા ઘર ઉપર જ છે પણ મેં છે ને લીંબુ મરચા લટકાવીને જ રાખ્યા છે જોઈ નો શકતું હોય ને એ જોઈ શકે ને થોડું ઘર ઉપર એટલે હાલો જાહુ કઈક દીવાબત્તી કરશું ભગવાનને જગાડશું નતર કે હા વાલી તો ગઈ કેરીની ચાલુ નાખવા ગઈ હો પણ આવી નહીં પાછી ટાઈમે જગાડતી નથી મને અમારે ભગવાન રાતે અમારે થાળ ના ધરાવને અમે ખુદ ડાયટિંગ કરી રાતે ઓછું ખાઈ અમે અમારે બપોરે ધરાવવાનું થાળ એટલે ભગવાનને એમ થાળની તો વાત ન હોય એને ખબર હશે કે રાતે તો ડાયટ ફૂડ બને એટલે એ કઈ ભગવાનને ફાવે નહીં બપોરે ફૂલ ભાણ હોય તો એ જમાડી એ સારું બેહો તમે બીજું શું મારે કઈક વિચારવું પડશે ને ડાયટ ફૂડમાં ઓવાકાડો લાવ્યા છે તે ઈ તો હવે તો તારા લેવલની બહારની વાત છે અવાકાડો જમરૂક જેવું આવે સમજી લે ને ઈ તાર નસીબમાં ક્યારેક સારું કોકનું વિચારીને સારું બોલે તો અવાકાડો નસીબમાં આવશે હો બાકી તું ખાલી સપનામાં જ વિચારતી રહે હા અને અવાકાડોનું સમજાવ બેવું ને અવાકાડો કેવું હોય તો ખબર પડી જાય મારે ભગવાન વાટ જોઈ દીવા હાલો સારું ભાઈ તમે બેહો નિરાતે મારે અમેરિકા જવું ને બેગ કરવી